આજે અમારી સ્કૂલ આરએલ પંડ્યા હાઈસ્કૂલમાં ફાયર સ્ટેશનના કર્મચારીઓ રાહિલભાઈ પંચાલને મુસ્તકભાઈને હરસંગભાઈ અને તેમની આ ટ્રેનર ટીમ દ્વારા ફાયર સેફટી અંતર્ગત એક તાલીમ આપવામાં આવી હતી, જેમાં પહેલાં એમણે લેક્ચર લીધું અને બધા જ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આગ કેવા કેવા પ્રકારની હોય અને કયા પ્રકારની આગ લાગે તો આપણે તેના પ્રિકોશન્સ તરીકે શું કરી શકીએ. ફ્લુઇડથી આગ લાગે તો શું કરી શકીએ, લાકડું છે કે બીજા કોઈ જે દહનશીલ પદાર્થો છે તેમનાથી લાગે તો શું કરી શકીએ, ગેસ પ્રકારની આગ લાગે તો શું કરી શકીએ અને બચાવ પ્રવૃત્તિ માટે આપણે શું કરી શકીએ. કોઈ મોટા બિલ્ડિંગમાં આગ લાગી, આપણે એમાં ફસાઈ ગયા છીએ, ધુમાડો થઈ ગયો છે તો તેમાંથી નીકળવા માટે આપણે શું કરી શકીએ. ત્યારબાદ એમને અહીંયા આગળ આ ફાયરની જે વાન છે, ગાડી છે, તેના દ્વારા ડેમોન્સ્ટ્રેશન દ્વારા વિદ્યાર્થીઓને સમજ આપી. ખરેખર આ ડેમોન્સ્ટ્રેશનથી સ્કૂલ છે, ઓફિસ છે, ઘર છે કે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ આવી કોઈ પણ ઘટના બને અને જો આપણને એના વિશે પૂરતું નોલેજ હોય તો કોઈને પણ જ્ઞાન હશે તો તે મોટી હોનારતથી બચાવી શકશે. અને ખરેખર એમણે જે જ્ઞાન આપ્યું એ ખૂબ જ સારું છે અને દરેક લોકોને આ વિશે અવેરનેસ હોવી જોઈએ. અને તેમના આ સહકાર બદલ હું શાળા પરિવાર વતી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. હું નિતિક્ષા પટેલ, આરએલ પંડ્યા હાઈસ્કૂલ